વિરમબાદ આપનું સ્વાગત છે। પાદરાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કે જ્યાં આગળ ચૂંટણીને લઈને બેઠક થઈ હતી, જેમાં વિવાદ થયો છે। પાદરા ચૂંટણીની કામગીરીમાં બેઠક દરમિયાન હોબાળો થયો છે। પ્રાંત અધિકારી અને બીએલઓ શિક્ષક વચ્ચે બબાલ થઈ છે। પ્રાંત અધિકારીએ ઉદ્ધતાઈપૂર્વક વર્તન કર્યાનો આરોપ લગાવ્યો છે। પ્રાંત અધિકારી શિક્ષકનું અપમાન કર્યાનો આરોપ છે। બીએલઓ શિક્ષકોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો છે। તો હાલમાં પ્રાંત અધિકારીએ ઉદ્ધતાઈપૂર્વક વર્તન કર્યાનો આરોપની સાથે વિરોધ શિક્ષકોનો આપ જોઈ રહ્યા છો। આવું એમને ન બોલવું જોઈએ અને એમને જે બોલ્યા છે એ એમની ભૂલ છે, તો એમને મારી કારણે ભૂલ સ્વીકારવી પડે। અને આ રીતે જો અધિકારી દ્વારા અમારા શિક્ષક મિત્રોનું વારંવાર અપમાન થાય અમે સાકી લેવાના નથી। તો પાદરામાં ચૂંટણીની કામગીરીની બેઠકમાં હોબાળો થયો છે। શિક્ષકોનું કહેવું છે કે પ્રાંત અધિકારી અને બીએલઓ જે શિક્ષકો હતા તેઓએ પ્રાંત અધિકારી પર આક્ષેપ લગાવ્યો છે અને કહ્યું છે કે પ્રાંત અધિકારીના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તેઓએ અમારું અપમાન કર્યું, જેના કારણે અમે સભા છોડીને આવી ગયા। જે વાતચીત ચાલી રહી હતી, જે બેઠક ચાલી રહી હતી, તેમાંથી અમારે ઊભા થઈને આવવું પડ્યું છે। હાલમાં આ તમામ મુદ્દાને લઈને શિક્ષકો તરફથી આ પક્ષ મૂકવામાં આવ્યો છે અને શિક્ષકોએ સીધો જ આક્ષેપ પ્રાંત અધિકારી પર ખરાબ વર્તનને લઈને લગાવી દીધો છે। વારંવારની રજૂઆત હોવા છતાં પણ વર્તનમાં સુધારો ના આવતા શિક્ષકો એક સાથે જ ઉતરી આવ્યા હતા। આ દ્રશ્યો આપ પાદરાના જોઈ રહ્યા છો કે જ્યાં શિક્ષકો જે છે તેઓ સ્પષ્ટ રીતે વિરોધ કરતા જોવા મળી રહ્યા છે। મહેસાણાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કે જ્યાં આગળ ઊંઝા માર્કેટ યાર્ડમાં નવા જીરાના શ્રી ગણેશ થયા છે। યાર્ડમાં 3 બોરી નવા જીરાની આવક નોંધાઈ છે। નવા જીરા હરાજી સમયે ખેડૂતો અને વેપારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। શુકનની હરાજીમાં 20 કિલોના ભાવ 51,111 રૂપિયા બોલાયા। સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। હરાજીને જોવા માટે મોટી સંખ્યામાં વેપારીઓ, દલાલો અને ખેડૂતો પહોંચ્યા હતા। આ તરફ કપાસના ભાવને લઈને પણ મહત્વના સમાચાર મળી રહ્યા છે કે જ્યાં આગળ નર્મદાથી આ સમાચાર છે। વારંવાર રજૂઆત કરવામાં આવી હતી। નર્મદાના ટંકારી ગામમાં કપાસ ખરીદવા આવતા વેપારીઓ દ્વારા ખેડૂતોને છેતરવાનો વિડીયો વાયરલ થયો છે। વજન કાંટામાં છેડછાડ કરી 5 થી 6 કિલો વજન ઘટાડવામાં આવતું, જે મુદ્દે ખેડૂતોને શંકા જતા સમગ્ર વાતનો પર્દાફાશ થયો। વજન કાંટાને રિમોટ કંટ્રોલ દ્વારા સેટ કરાતું અને કાંટામાં વજન ઓછું કરી ખેડૂતોને છેતરવાનો પ્રયાસ કરાતો। આ ખાલી ટ્રે છે, બરાબર? આ 00 બતાવે છે। આ એનું રિમોટ છે। હવે આની પર ખાલી સી બટન દબાવશું એટલે આખું 10 કિલો થી 15 કિલો 20 કિલો સુધીનું વજન ઘટી જશે। હવે આ ટ્રે પર આ ભાઈ ચડશે ઉપર, બરાબર છે? 52 કિલો વજન થઈ ગયું। આ ઓરિજિનલ વજન છે। હવે ખાલી આ સી નું બટન દબાવશે એટલે સીધું 36 કિલો થઈ ગયું। આવી રીતે વજન કપાઈ જાય છે। આ કાંટો ટંકારીથી પકડેલો છે। કપાસનો વેપારી ટેમ્પો મૂકીને જતા રહ્યા છે। આ ખાલી ટ્રે છે, બરાબર? જે કહેવામાં આવી રહ્યું છે કે જે રીતની પરિસ્થિતિ છે કે જે ઓરિજિનલ વેટ, જે સાચું વજન છે તેને બદલવા માટે રિમોટ કંટ્રોલનો ઉપયોગ થાય છે।